તો સવારનું સ્નાન કરીને હું માથું ઓળવા માટે આગળના રૂમમાં હતો તો સ્વિચ પાડીને પંખો તો ફર્યો નહીં. અમારો વીજ પ્રવાહ જ બંધ થઈ ગયો. વીજ પ્રવાહ એટલે લાઇટ. તો લાઇટ ગઈ હતી તો એ બંધ લાઇટમાં મેં મારું માથું ઓળાવીને પછી બહાર ખુરશી મૂકી, કારણ કે બહાર થોડો ઠંડો પવન આવતો હતો એટલે મને પણ અડે અને મારા દિલને પણ થોડી ઠંડક મળે. ગરમી તો તોય લાગતી હતી, પણ ઉપર શું જોયું ભાઈ, લાઇટ આવી ગઈ, પંખો ફરતો હતો. એટલે પછી બપોરની ઊંઘ લઈ હું ઉઠ્યો તો મને એક ચેલેન્જ સૂઝ્યો કે આ તડકાને એક જ જમ્પમાં ક્રોસ કરી દો. એક પગલું પાછળ કરીને મેં કૂદી દીધું ભાઈ, સક્સેસફુલી થઈ ગયું. એના પછી એક ટાઈમમાં ચાવી ભરી દીધી ને અમે પહોંચી ગયા અમારા કાકાના ઘરે. તો કુલર ચાલુ હતું તો કુલરના આગળ ખુરશી મૂકીને મેં ખાધો ઠંડો પવન. એના પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયું. કોની જોડે? મારી જેની જોડે. એના પછી યાદ આવ્યું કે મારા ભાઈનો બર્થડે હતો તો એનું ડેકોરેશન કર્યું બર્થડેનું, અને કેક પણ લાવ્યા અને મીણબત્તી સળગાઈને પછી શું કર્યું? એના પછી મારા ભાઈને તો બરોબર બગાડી દીધો સ્પ્રે નાખીને. તો બસ આજે સાઇનિંગ ઓફ કરું. બાય બાય.